हाय फ्रेंड्स, कंडक्टोमेट्री चैप्टर में आज आप बीजो क्वेश्चन भणवा जई रह्या छीए जे छे एक्सप्लेन द टर्म्स। बराबर, अलग अलग टर्म्स जे आपणे डेफिनेशन आवती होय छे एनो अभ्यास टूंकमां हवे आपणे आजे करवानो छे। बराबर, तेमानो पहेली जे टर्म्स छे ए छे ओहम्स लॉ। बराबर, ओहमनो नियम के जे आपणे नाना हता त्यारथी भणता आव्या छीए कि ओहम नामना वैज्ञानिके ओहम्स लॉ इज ओबे बाय मेटालिक एज वेल एज बाय इलेक्ट्रोलाइटिक कंडक्टर के ओहम लॉ जे छे ओबे એટલે પ્રૂવ થાય છે મેટાલિક અને સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટિક કંડક્ટરથી। એકોર્ડિંગ ટુ ધીસ લો કે આ લો મુજબ ધ સ્ટ્રેન્થ ઓફ કરંટ I flowing through a conductor is directly proportional to the potential difference or EMF E applied to the conductor and inversely proportional to the resistance of conductor। કે આપણે એવું કહી શકીએ કે જે સ્ટ્રેન્થ છે એટલે કરંટ જે છે આપણો I એ ફ્લોઈંગ થાય કોના તો કે સમપ્રમાણમાં પણ ઇન્વર્સલી સમપ્રમાણ કોના કોના તો કે EMF ના। બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ EMF ના પ્રપોર્શનલમાં છે અને ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે રેઝિસ્ટન્સના એટલે કે અવરોધના। તો તમે I ઇઝ ઇક્વલ ટુ E અપોન R એવી રીતે લખી શકો। બરાબર, મેથેમેટિકલ સ્વરૂપ જે છે યાદ રાખશો I ઇઝ ઇક્વલ ટુ E અપોન R એટલે તમને આખે આખો જે રૂલ છે એ એમને યાદ રહી જશે કે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ EMF એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ। બરાબર, તો એનો મેથેમેટિકલ લો જે છે એ આપણને I ઇઝ ઇક્વલ ટુ E અપોન R એવી રીતે તમે લખી શકો। કરંટ જે છે એ મેજર થાય એમ્પિયરમાં, પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો EMF જે છે એ મેજર થશે વોલ્ટમાં અને ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ જે છે અવરોધ જે છે એ ઓહમમાં મેજર થાય। બરાબર, તો આ રીતે તમે જે છે એ ઓહમનો નિયમ આપી શકો છો। તો આ થઈ આપણી પહેલી ડેફિનેશન। ત્યાર પછી બીજી ડેફિનેશન જે છે એ છે કંડક્ટન્સ કે કંડક્ટન્સ એટલે શું। આપણે કંડક્ટોમેટ્રી જે ચેપ્ટર છે એની અંદર આપણે કંડક્ટન્સ જ મેજર કરવાનું છે। આપણે આના પ્રેક્ટિકલ પણ આવશે કંડક્ટોમેટ્રીના, તો એ કંડક્ટોમેટ્રીના પ્રેક્ટિકલમાં પણ આપણે કંડક્ટન્સ જ મેજર કરવાનું છે। તો કે કંડક્ટન્સ એટલે શું તો કે વાહકતા। ઇન ધ કેસ ઓફ ઇલેક્ટ્રોલાઇટ ધ ટર્મ ઓફ કંડક્ટન્સ એટલે કે C ઇઝ જનરલી યુઝ કે ઇલેક્ટ્રોલાઇટનું જે આપણે ચર્ચા કરતા હોઈએ એમાં કંડક્ટન્સ જે વપરાય છે એ જનરલી વપરાતું હોય છે। કંડક્ટન્સ ઇઝ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ કે અવરોધનું કેવું છે રેસિપ્રોકલ એટલે 1/m કે C ઇઝ ઇક્વલ ટુ 1/R રેસિપ્રોકલમાં છે ને એ મહોમાં મેજર થાય। તો આપણે યાદ રાખવાનું હંમેશા કે કંડક્ટન્સ જે છે એ મહોમાં મેજર થાય અને મહો એટલે શું તો કે રેસિપ્રોકલ ઓફ ઓહમ કે ઓહમનું વ્યસ્ત છે। બરાબર, રેઝિસ્ટન્સ એટલે અવરોધનું વ્યસ્ત કહી શકાય કંડક્ટન્સ। બરાબર, તો એ રીતે તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે કે કંડક્ટન્સ એટલે શું તો કે રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ અને એને મપાય શેમાં એનો એકમ શું છે તો કે એનો એકમ છે મહો। બરાબર, ત્યાર પછી થર્ડ ડેફિનેશન રેઝિસ્ટન્સ એન્ડ સ્પેસિફિક રેઝિસ્ટન્સ કે અવરોધ એટલે શું અને વિશેષ અવરોધ એટલે શું તો કે ધ રેઝિસ્ટન્સ R ઓફ એ કંડક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ લેન્થ L કે એની લેન્થ કેટલી છે E અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ એરિયા ઓફ ક્રોસ સેક્શન કે આપણે જે આદ છેદ લઈએ તો આદ છેદનો જે ક્ષેત્રફળ છે એના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે અને લેન્થના ડાયરેક્ટ પ્રોપોર્શનલમાં છે। તો તમે R ચલે છે L અને R ચલે છે 1/A લખી શકો। જો લેન્થની વાત કરો તો R ચલે છે L અને જો અવરોધની વાત કરો એરિયાની વાત કરો ક્રોસ સેક્શન એરિયાની તો R ચલે છે 1/A તો R ચલે છે L/A। તો હવે તમારે ચલની નિશાની કાઢવી હોય તો ત્યાં કંઈક કોન્સ્ટન્ટ લખવો પડે। બરાબર ને, તો R ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ L/A જ્યાં P શું છે તો કે P જે છે એ સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે। બરાબર, જો તમે L બરાબર 1 લેતા હોય A બરાબર 1 લેતા હોય 1 સ્ક્વેર મીટર લેન્થ 1 સેન્ટીમીટર અને P બરાબર R ઓહમ લેતા હોય તો એની માટે થઈને તમે સ્પેસિફિક રેઝિસ્ટન્સ ડિફાઇન કરી શકો
તો કે ધ રેઝિસ્ટન્સ ઓફ એ કંડક્ટર હેવિંગ એ લેન્થ ઓફ 1 સેન્ટીમીટર એન્ડ એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ 1 સ્ક્વેર મીટર, તો P ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A અપોન L. હવે P ને સામેની બાજુ લઈ જાઓ, R ને એની સામેની બાજુ લઈ જાઓ, તો P બરાબર આપણને શું મળશે? R ઇન્ટુ A અપોન L. છેદ અંશમાં ને અંશ ક્યાં વહી જશે? છેદમાં. ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. Thus the unit of specific resistance is expressed in ohm into centimeter. તો આ થઈ ગયું તમારું સ્પેસિફિક રેઝિસ્ટન્સ. ઉપરનું જે હતું એ ખાલી રેઝિસ્ટન્સ હતું, આ થઈ ગયું સ્પેસિફિક રેઝિસ્ટન્સ. બરાબર, તો તમે આ રીતે લખી શકો છો. ત્યાર પછી ચોથી ડેફિનેશન, સ્પેસિફિક કન્ડક્ટન્સ. બરાબર, સ્પેસિફિક કન્ડક્ટન્સ કોને કહેવાય? તો કે ધ સ્પેસિફિક કન્ડક્ટન્સ ઓફ એની કંડક્ટર ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ સ્પેસિફિક રેઝિસ્ટન્સ. બરાબર, સ્પેસિફિક કન્ડક્ટન્સ જે છે એ સ્પેસિફિક રેઝિસ્ટન્સનું ટૂંકમાં રેસિપ્રોકલ છે, વ્યસ્ત છે, જેને કે વડે દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે? કે વડે. તો આપણને ખબર છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે શું? તો કે R ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ L અપોન A. બરાબર, તો હવે કે ને જે છે એ રેસિપ્રોકલમાં છે, તો R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન K ઇન્ટુ L અપોન A. હવે કે ને કરતા બનાવીએ, કે સામેની બાજુ જાય તો એ અંશમાં આવી જશે, છેદમાં છે તો, અને R અંશમાં છે તો એ ક્યાં આવી જશે? છેદમાં. તો કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R ઇન્ટુ L અપોન A. જ્યાં આપણે હવે કિંમત મૂકી દઈએ, L બરાબર કેટલા છે? 1 સેન્ટીમીટર. એરિયા, ક્રોસ સેક્શન એરિયા ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર સેન્ટીમીટર. તો ઉપરનું એ ઇક્વેશન જે છે એ આ રીતે લખી શકાય, કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન P મહો પર સેન્ટીમીટર. તો એને શું કહેવાય? મહો પર સેન્ટીમીટરને સ્પેસિફિક કન્ડક્ટન્સ કહેવાય. કેવું કન્ડક્ટન્સ કહેવાય? સ્પેસિફિક કન્ડક્ટન્સ. બરાબર, તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ જે હતું એના ઉપરથી તમે સ્પેસિફિક કન્ડક્ટન્સ લખી શકો છો. બરાબર, તો આ રીતે ફોર્થ ડેફિનેશન. હવે પાંચમી ડેફિનેશન, ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. બરાબર, ઉપરનું સ્પેસિફિક કન્ડક્ટન્સ હતું, હવે આપણે જોશું ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. This may be defined as the conductance of a solution containing 1 gram equivalent of an electrolyte when placed between two sufficiently large electrodes which are 1 centimeter apart. બરાબર, ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સમાં શું છે? તો કે ધ કન્ડક્ટન્સ ઓફ સોલ્યુશન કન્ટેનિંગ 1 ગ્રામ ઇક્વિવેલન્ટ, કે ઇલેક્ટ્રોલાઇટ જે છે એ 1 ગ્રામ ઇક્વિવેલન્ટ હોવું જોઈએ, અને જ્યારે એને પ્લેસ કરવામાં આવે લાર્જ ઇલેક્ટ્રોડમાં તો એ 1 સેન્ટીમીટર એપાર્ટ હોવું જોઈએ. બરાબર, એનો એરિયા કેટલો હોવો જોઈએ? 1 સેન્ટીમીટર એપાર્ટ. બરાબર, તો એને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. ઇટ ઇઝ રિપ્રેઝન્ટ બાય લેમ્ડા સી, કે એને લેમ્ડા સી વડે દર્શાવવામાં આવે છે. અને ઇટ ઇઝ ઓલ્સો મેજર ઇન મોહોસ, કે મોહોમાં જ ટૂંકમાં તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો અથવા મેઝર થાય છે. મેથેમેટિકલી તમારે લખવું હોય તો લેમ્ડા સી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. તો વી બરાબર શું છે? તો કે વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન ml, કે તમે કેટલું વોલ્યુમ લીધેલું છે. દાખલા તરીકે સપોઝ 3 ગ્રામ ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રોલાઇટ હોય ને એને 1000 ml સોલ્યુશનમાં તમે સોલ્યુબલ કરેલું હોય, ડિઝોલ્વ કરેલું હોય, તો V ઇઝ ઇક્વલ ટુ 1000 ડિવાઇડ બાય કેટલા થાય? C. જેને ઇક્વેશન નંબર 2 કહી દો, જ્યાં C બરાબર શું છે? નોર્માલિટી લેવલ, 0.11 નોર્મલ કેટલા નોર્મલ છે એ. બરાબર, તો પહેલું અને બીજું ઇક્વેશન છે એના ઉપરથી લેમ્ડા સી બરાબર શું લખી શકાય? તો ત્યાં વીમાં કિંમત મૂકી દેવાની, કેના કે એમનેમ વી બરાબર શું છે? 1000/C. તો એવી રીતે ટૂંકમાં ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ આવી શકે. બરાબર, ત્યાર પછી છેલ્લી ડેફિનેશન આજની એ છે મોલેક્યુલર કન્ડક્ટન્સ. મોલેક્યુલર કન્ડક્ટન્સ કોને કહેવાય? તો કે ઇટ ઇઝ ડિનોટેડ બાય લેમ્ડા એમ. મોલ, આપણે નથી કહેતા મોલેક્યુલર ફોર્મ્યુલા, એ રીતે મોલેક્યુલર કન્ડક્ટન્સ જેને લેમ્ડામાં જ મેજર કરવામાં આવે, લેમ્ડા એમમાં મેજર કરવામાં આવે, અને એ મેજર થશે મહોમાં. બરાબર, એનો એકમ પણ શું છે? મહો છે. એટલે કન્ડક્ટન્સનો એકમ મહો છે, જે આપણે યાદ રાખવાનું છે. ઇટ ઇઝ એક્સપ્લેન સિમિલર ટુ ધી ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ, કે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સના કેવા હોય છે? સિમિલર હોય છે. બરાબર, તો આજે આપણે આ 6 ડેફિનેશન કરી. 6 ડેફિનેશન તમારે ખૂબ જ કાળજીપૂર્વક યાદ રાખવાની છે. બરાબર, એક્ઝામ લક્ષી તો ઠીક છે, પણ આગળ પણ આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં વાત આવશે ત્યાં બધી વાત આવશે. બરાબર, ઓકે. તો આજે આપણે આટલું રાખીએ. આવતીકાલથી નવા ક્વેશ્ચન ચાલુ કરશું, ડાયલ્યુશન અને જે કન્ડક્ટિવિટીનો ઇલેક્ટ્રોડ છે, કન્ડક્ટન્સ શું છે
એના વિશે વધારે ડિટેલમાં આગળ આપણે ભણીશું.